ચરણ કી જય। જોરથી બોલીશું, બોલો પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય। પ્રણામ। હવે 10 નામ સંન્યાસી વિશે જે લોકો આવેલા એ પોતાની પદ્ધતિ બતાવે છે। 10 નામ સંન્યાસીમાં ત્યાંના મુખ્ય સંન્યાસીમાં એક પંથના ઊભા થયા અને કહે છે કે આ જગતની જે ઉત્પત્તિ થઈ એ જગતની ઉત્પત્તિની અંદર સૌ પ્રથમ એક ઈંડું ઉત્પન્ન થયું જેને હિરણ્ય ગર્ભ કહેવાયું અને હજારો વર્ષ સુધી જલમાં જલની અંદર બરાબર છે અવાજ? હજારો વર્ષ સુધી જલમાં એટલે માયારૂપી જલની અંદર એનું સેવન થયું અને એમાંથી નારાયણજી નીકળ્યા અને નારાયણજીએ સૌ પ્રથમ 3 દેવની ઉત્પત્તિ કરી। 3 દેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। હું એક છું ને અનેક થાઉં। નારાયણજી જ્યારે પ્રગટ થયા ત્યારે ચારે બાજુ પાણી 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 એટલે નારાયણ કહેવાયા। જોયું કે આ હું કોણ, મારો કર્તા કોણ? અરે એકલો શું કરીશ, તો હું એક છું ને અનેક થાઉં। એકઃ અપી બહુશ્યા, હું એક છું અને અનેક થાઉં। 3 દેવો ઉત્પન્ન, એમના નાભી કમળમાંથી 3 દેવ ઉત્પન્ન થયા। 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। સંન્યાસી લોકો એમ કહે છે કે સંન્યાસી મત બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી સ્થાપિત થયો। સૌથી જૂનામાં જૂનો સૃષ્ટિ ઉત્પત્તિ થઈ ત્યારથી અમારો સંન્યાસી મત છે। તો સ્વામીજી કહે છે કે ભાઈ તમારો સંન્યાસી મત કહો છો પણ આ 3 દેવો તો લગ્ન કરેલો છે, પછી સંન્યાસી મત કઈથી? બોલો કૃષ્ણ કનૈયા। જો શાસ્ત્રાર્થ વસ્તુ બહુ અઘરી છે અને એના પરિણામે પછી કે છે સતયુગની અંદર 3 આ થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આગળ। પછી ત્રેતાની અંદર 3 બીજા થયા, વશિષ્ઠ, શક્તિ અને પારાશર। આ સંન્યાસ મતને ચલાવનારા બીજા 3 થયા। દ્વાપરમાં 2 જણ થયા। દ્વાપરમાં કોણ કોણ થયા? એક સુખદેવ, વ્યાસજી 2 થયા। જુઓ, પ્રેમની વાત કરી છે પણ સંન્યાસ મતની અંદર એમનું મહત્ત્વ કેટલું છે જુઓ। સુખદેવજી અને વ્યાસજી થયા। કલિયુગમાં 3 જણા, ગૌડ, ગોવિંદ અને શંકરાચાર્ય, આ 3 થયા। હવે શંકરાચાર્યજી જે થયા, ધ્યાન રાખજો, એના 4 શિષ્યો થયા મુખ્ય અને 4 જગ્યાએ આશ્રમ સ્થાપ્યા। એક બ્રહ્માચાર્ય, પછી બીજું પદ્માચાર્ય, ત્રીજા નરાત્રોટકા અને ત્રીજા શૃંગી ઋષિ। આમ 4 મુખ્ય સ્થાનોમાં 4 જણને મૂક્યા। બ્રહ્માચાર્ય ક્યાં આવ્યા? પશ્ચિમમાં દ્વારકામાં આવ્યા। એના 2 ભાગ પડ્યા, એક તીર્થ અને દંડી। નામ સાંભળવા જેવા છે, જાણવા જોઈએ। 10 નામ સંન્યાસી અને 10 નામ હવે શરૂ થાય છે। પેલા સ્થાપકો અને હવે એના જે 10 બ્રાન્ચીસ પડી, શાખાઓ પડી, એમાં દ્વારકા બાજુની 2 પડી, તીર્થ અને દંડી છે। એટલે આ લોકો જે કંઈ એમના સંન્યાસી થાય એની પાછળ તીર્થ શબ્દ લાગે, દંડી લાગે, દંડી સ્વામી કહેવાય। પદ્માચાર્યમાં 2 શાખાઓ આવી, એક વન અને અરણ્ય 2 શાખા, એટલે 3 અને 4 થઈ। નરાત્રોટકા ઉત્તરની અંદર ગિરી, પર્વત અને સાગર, એમની પાછળ આ વિશેષણો લાગે। અને દક્ષિણની અંદર શૃંગી ઋષિનું, એમાં ઉર્ધ્વાચાર્ય થયા, એના 3, પુરી, ભારતી અને સરસ્વતી। આમ 10 મત સંન્યાસના થયા। હવે એ સંન્યાસના મત તો થયા પણ એની ઉત્પત્તિ
રીતે જોવા જાઓ તો મુખ્ય ઉત્પત્તિ 4 સ્થાનની ગણાય, પરંતુ વિચારધારાની દ્રષ્ટિએ મૂળભૂત રીતે સૃષ્ટિની ઉત્પત્તિના સંદર્ભમાં છે. આપણે એક જ વિષયને લઈશું 10-10માં, એ જ ગણી લેવાનું, થોડો ઘણો ફેરફાર. અહીંયા પશ્ચિમની મન્યાધારી લઈએ છીએ, દ્વારકાની. એમાં શું કહે છે કે ભદ્રકાળી માતા, દ્વારકાનું તીર્થક્ષેત્ર, ગોમતીમાં સ્નાન કરવાનું, બ્રહ્મા વિષ્ણુ મહેશને માનવાના. હવે આ 14 લોકની અંદર કે બહાર પતી. એ રીતે 10માં થોડો ઘણો ફેરફાર થાય, બાકી કોઈ એની આગળ જતા નથી. આ 10 નામ સંન્યાસી. હવે આવ્યા ષટદર્શની. ષટદર્શનીમાં 6 દર્શનવાળા આવ્યા. 6 દર્શન કેવી રીતે આવે છે એ પણ જરા સમજી લઈએ. 6 દર્શન આપણા વેદોમાંથી આવેલા છે. દર્શનનો અર્થ થાય તત્વચિંતન, અને એ તત્વચિંતનની વાત આપણે હવે કરીશું. ઋગ્વેદમાંથી અહીંયા બધું બહુ આપેલું છે, એની કંઈ જરૂર નથી. જો આ ષટદર્શન વેદોમાંથી એની ઉત્પત્તિ થઈ છે, એનો પ્રાદુર્ભાવ થયો છે. ઋગ્વેદની અંદરથી ન્યાયશાસ્ત્ર, એના આચાર્ય ગૌતમ. હવે ષટદર્શનમાં કયા કયા શાસ્ત્રો આવશે? એક ન્યાયશાસ્ત્ર, બીજું પાતંજલ યોગ, ત્યાર પછી સાંખ્ય, વૈશેષિક, મીમાંસા, વેદાંતમાં ઉત્તર વેદાંત અને દક્ષિણ વેદાંત. આમ 6 ષટદર્શન કહેવાય. હવે ષટદર્શનમાં પહેલું જે આવે છે શાસ્ત્ર, એ ન્યાયશાસ્ત્ર ઋગ્વેદમાંથી ઉત્પન્ન થાય છે. ઋગ્વેદના આધારે મત બનેલો છે. એનું મૂળ આધાર છે આનંદ અને પ્રજ્ઞાન. પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. સંસ્કૃતમાં નહીં બોલો, પણ લખેલું છે મારી. એટલે એના બ્રહ્મ કોણ છે? આનંદ સ્વરૂપ છે. એનું મૂળ શું? માયા, જીવ, ઈશ્વર. ધ્યાન રાખજો, માયા, જીવ અને ઈશ્વર. ચાલો, જીવથી મુક્તિ મળે, માયાથી મળે, ઈશ્વર કહેતા 14 લોકમાં આવી જાય. એથી આગળ નહીં તો નહીં. ત્યાર પછી યજુર્વેદ, પાતંજલ યોગ. એ પતંજલિ નામના ઋષિ, આ બધા ઋષિઓ છે ને, દેવોના અંશાવતાર છે, સામાન્ય નથી. તમને સંન્યાસમત હોય, ષટદર્શન હોય, એમના શાસ્ત્રો જ્યારે જોવામાં આવે, એની અંદર ચિંતન અને મનન એટલું બધું ઊંડું હોય છે કે જે હૃદયને સ્પર્શી જાય. આ એમનેમ કશું નથી. આ તો એક વાક્યમાં કહેવાનું ને, આપણે તો પ્રણામી ઉપર જવું છે, એટલે આપણે એક વાક્યની અંદર કહીએ છીએ કે એની એક મર્યાદા છે. બીજું, પાતંજલિએ જીવ, માયા અને ઈશ્વરનો છેદ ઉડાડ્યો અને શરીરના અષ્ટચક્ર ઉપર ધ્યાન આપ્યું. ત્યાર પછી આવે છે સાંખ્ય, કપિલદેવ. એમણે કહ્યું કે ભાઈ આ બરાબર નથી. આ ઉપરના બંને મતનો વિરોધ કર્યો અને એમણે એમ કહ્યું પ્રકૃતિ અને પુરુષ જ શ્રેષ્ઠ છે. હવે પ્રકૃતિ અને પુરુષ શું? ધ્યાન રાખજો. બહુ આમ જે સહેલું હશે ને તેના ડિટેલમાં. પ્રકૃતિ એટલે સૃષ્ટિને ઉત્પન્ન કરનાર તત્વ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું બનેલું હોય છે. અને પુરુષ, અક્ષર ભગવાન એની ઉપર દ્રષ્ટિ કરે છે ત્યારે સૃષ્ટિ પ્રકૃતિ સૃષ્ટિનું ઉત્પન્ન કરે છે. તો પ્રકૃતિ એ કંઈ મુક્તિનું સ્થાન નથી, એનું સ્થાન તો અવ્યાકૃતમાં છે. તો તમે પેલા ઉપરનો છેદ ઉડાડો છો, તો એના પછી એને છેદ ઉડાડ્યો, એમાં આવે છે વૈશેષિક. વૈશેષિકના દ્રષ્ટા કણાદ ઋષિ છે. કણાદ ઋષિ એમ કહે છે કાળ એ જ બ્રહ્મ, કાલાય તસ્મૈ નમઃ. કાળ એ જ બ્રહ્મ. તો કાળ બ્રહ્મ હોય તો બનવું મટવું કેવી રીતે થાય? ન થાય. એટલે આ કહે છે કે પૂર્ણ નથી. ત્યાર પછી મીમાંસા, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા 2 છે. આ મીમાંસામાં, અહીંયા મીમાંસામાં જે કહે છે
કે કર્મ પ્રધાન છે, કર્મ કરો. ભાઈ કર્મ તમારા નાશ થાય પછી શું થાય એનો કોઈ ખુલાસો નથી. એટલે અહીંયા ત્યાં અટકી જાય છે કર્મ પ્રધાનમાં. કર્મનો પ્રાધાન્ય ખરું. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહીં. પણ બધા જ કર્મો જ્યારે નિષ્કામ કર્મ જ્યારેથી આપણે જોડે જઈએ તો મુક્તિ ક્યાં? જીવ મુક્ત નથી થતો. ત્યાર પછીથી આવે છે મીમાંસા, અને એ મીમાંસાવાળા કહે છે જૈમિની ઋષિ, મીમાંસામાં પણ કર્મ પ્રધાન છે. ક્યાંક ભૂલ થઈ. કણાદ ઋષિ, હા, કાળરૂપ કણાદ ઋષિમાં મીમાંસામાં કર્મ પ્રધાન આવી ગયું. ઉત્તર મીમાંસાની અંદર બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે. બ્રહ્મનો, બ્રહ્મ કહેતા પરમાત્મા આસપાસ આકાશમાં સૃષ્ટિકર્તાનો વાસ, બધે જ પરમાત્મા છે. ધ્યાન રાખજો, આ મતનું સ્વામીજી ખંડન કરે છે. કેવી રીતે? મારામાં પરમાત્મા, તમારામાં પરમાત્મા, કૂતરામાં પરમાત્મા. તો કૂતરું કરડે છે તો પછી મારીએ છીએ કેમ? ધ્યાન રાખજો. કૂતરું કરડે શું કરીએ આપણે? પાછળ પડે શું કરીએ? દંડો લઈને મારીએ. તો એક બ્રહ્મ બીજા બ્રહ્મને મારે છે તો બ્રહ્મ ક્યાં રહ્યા? જો આ બહુ સાથે સંપ્રદાયો છે ને બધા, એ બહુ જ અઘરા છે કે છે, એટલે નહીં ચાલે. પછી સ્વામીજી કહે છે કે ભાઈ આ તમારા છ એકબીજાનું પાછળ જે બીજો નવી વિચારધારા આવે ને એ પહેલાંની ખંડન કરે, બીજો આવે એ પહેલાં, ત્રીજો આવે પહેલાં બીજાનું ખંડન કરે, ચોથો આવે પહેલાં બીજા ત્રીજાનું ચોકડી મારાવડાવે દલીલથી. હોય એમનેમ નહીં, એમ તો તમારું ના ચાલે એવું નહીં, શાસ્ત્રોક્ત રીતે સાબિત કરે. પાંચમું આવે તો 1 થી 4 વાળાનું ખંડન કરે, પેલાએ ખંડન કરેલું હોય અને અનુમોદન આપે, કાં તો નવું તૃતીયમ કાઢે, પણ એ બધાનું ખંડન. છઠ્ઠો આવે છઠ્ઠાનું ખંડન. સ્વામીજીએ છઠ્ઠાનું ખંડન કરી દીધું. બધે બ્રહ્મ હોય તો પછી શું? બ્રહ્મ હોય તો એકબીજા બ્રહ્મ મારે છે, એકબીજાની ઈર્ષા કરે છે, એકબીજાને ગાળો, બ્રહ્મને ગાળો ભોળે ખરા? આ તો ભાઈ એવું છે. સ્વામીજીએ કહ્યું કે 6 આંધળા હતા, સટ દર્શન. કેટલું? 6. અને સ્વામીજી વાત કેટલાની કહે છે? 6ની. બધાએ આંધળા અને પરમાત્મા શોધવા નીકળ્યા. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાંત, આ બધાએ પરમાત્માને શોધવા નીકળ્યા. 6 આંધળા હતા. હાથીને જોવો તો એમને, એટલે હાથી જોવો છે, પેલાને પરમાત્મા જોઈતો હતો. હાથી કેવો હોય એટલામાં કોઈ કે પહેલાં હાથી આવ્યો, અરે ચાલો હાથી જોવા જઈએ. આંધળા દોડ્યા અને બધાએ હાથીનો મોટો હાથી, 6 જણા હાથ ફેરવા લાગ્યા. એકનો હાથ સોંઢે અડક્યો અને પછી પાછા આવ્યા. એટલે હાથી કેવો? સાંભેલા જેવો. એકનો કાને અડક્યો. એટલે હાથી કેવો? સુપડા જેવો, શરીરે હાથ અડક્યો. દિવાલ જેવો. એકનો પૂંછડે અડક્યો, તાકે સાવરણી જેવો. અને લડે. ના, કહ્યું ને દિવાલ જેવો, મેં હાથ ના, સાંભેલા જેવો ના, સુપડા જેવો. લડ્યા, બજાર વચ્ચે લડ્યા. પોલીસવાળો આવ્યો અને 6 જણને પકડ્યા અને રાજા પાસે લઈ ગયા. અને પછી રાજા એટલે શું છે કેમ આંધળા છો લડો તો શાના કહે છે? કારણ કે પ્રભુ મેં હાથી જોયો, પેલો કે મેં જોયો. એટલે રાજા ખૂબ હસ્યા. અરે મૂર્ખાઓ! કોણ? સતદર્શન. અરે ગાંડાઓ! તમે કહો છો એવોનો એકેય હાથી નથી કહે છે. એટલે સટદર્શનવાળાને ખોટા પાડ્યા, માટે તમે ચાલો નહીં. રાય કહે તમે સર્વ જુઠ્ઠા, જીવતા મૂકું જાણી, જાવો કદી વૃથા વળ્યા તો તોપે બાંધું. હવે ફરી જો લડે ને રાવણ માટે તો તોપે બાંધ દઉં કે છે. ચોકડી. હવે 18 પુરાણ. 18 પુરાણનું શું? ભટ્ટજીએ બરાબર, લાલદાસજી મહારાજે પણ શું કહે છે કે ભાઈ પુરાણોમાં તો દેવોની કેટલી સરસ વાતો લખેલી છે. ત્યારે કહે છે 18 પરમેશ્વર એહમાં, 18 પુરાણમાં 18 દેવ. વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ શ્રેષ્ઠ, શિવ પુરાણમાં શંકર ભગવાન શ્રેષ્ઠ. બધા દેવો પગે લાગવા જાય.
દેવી ભાગવતમાં બધા દેવીઓ પગે લાગવા જાય, ખ્યાલ આવે છે? એટલે કહે છે 18 પરમેશ્વર એમાં તેમાં એક એક અસ્થિર. એમાં પણ જો ડિટેલમાં જોવા જાઓ ને તો કોઈના પગ ઠેકાણે નથી કે છે. ઉદાહરણ આપું, વિષ્ણુ ભગવાન ભક્તિ કરતા હતા કે નહીં? શ્રીમુખવાણીમાં આવે છે ને, અને લક્ષ્મીજી જોઈ ગયા, બોલો, એટલે એવા એ દેવ કહેવાય. નંબર 2, શંકર ભગવાન તો કાયમ તપ કરવા જતા. પાર્વતીજીએ પૂછ્યું, કોનું તપ કરવા જાઓ છો? અને શંકર ભગવાને કહ્યું, અત્યાર જે પેલી અમરનાથની ગુફા છે ને ત્યાં જઈને કહ્યું, એ માહેશ્વર તંત્ર. વિચાર કરો. એટલે કોઈ સ્થિર દેવોય નથી કે છે, જે દેવો લીધા. અનેક દેવ પ્રેરવી વાસે કર્યા, વ્યાસે કર્યા વખાણ. અનેક દેવો અને વ્યાસે વખાણ કર્યા કે છે. બુડેલા જીવ બુડેલા જગતમાં તેણે માથે મેલ્યા પાન. આમ તો જગતના લોકો માયામાં ડૂબેલા હતા, અને આવા દેવોને લઈ અને એની ઉપર પથ્થરો મૂક્યો કે આ દેવ સાચા. એટલે પેલો ડૂબેલો કેવો ડૂબ્યો? વધારે ડૂબ્યો. વ્યાસજી આવું કર્યું કે છે કામ. એટલે અને નારદ મુનિ પછી આવે છે ભાગવતના પ્રારંભ સાબિતી આપે છે. લલ્લુ ભટ્ટ કે છે, તે કારણ નારદ મુનિ વઢ્યા વ્યાસની સંગ. અરે વ્યાસજી, તમે તો લોકો માયામાં ડૂબેલા હતા ને વધારે ડૂબાડ્યા. નારદજી ગુરુ થાય, લડ્યા એમને કે છે. તે લખ્યું પ્રથમ સ્કંદમાં જે અગ્નિ લાગી અંગ. ભાગવતના પહેલા સ્કંદમાં આનો ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન પૂછે છે વિતક કાળ. એટલે વિતક અત્યારે છત્રસાલ સાંભળી રહ્યા છે, અને લાલદાસજી મહારાજ એ સ્ટાઇલ છે. પણ અહીંયા પ્રશ્ન પૂછો એમ આપણે લઈએ તો પછી કહે છે કે બ્રહ્મ સૃષ્ટિનું શું? બ્રહ્મની બાબતમાં તમે એમ કહો છો તો વેદો પણ નહીં, એટલે સદદર્શન નહીં, ત્યાર પછીથી સંન્યાસ મત નહીં, બીજા મતપંથો બન્યા તે પણ નહીં, 18 પુરાણ પણ નહીં. તો પછી અત્યાર સુધી જે ઋષિઓ થઈ ગયા એનું શું? જો આમ બરાબર એક એક આંકડા મેળવો તમે. અહીંયા કહે છે, જો શું કહે છે? સંકાદિકથી તમ સુધી બ્રહ્મ મુનિ કોઈ નહીં. અહીંયા પ્રશ્ન પૂછે છે કે જન્મેજય રાજા પૂછે છે કે છે સંકાદિકો ડાયરેક્ટ જે 5મા ગણાય છે તે, એમાંથી મારી કોઈ બ્રહ્મને જાણવાવાળા કોઈ નહીં છે તમારા સુધી? એટલે વ્યાસ કોઈ નહીં કે છે. તાર કે ના, તેમાં કોઈ બ્રહ્મ મુનિ નહીં, તે ટાળો મન કોઈ નહીં. આવું ભાગવતમાં છે કે છે. પછી એ પ્રગટ થશે કલિયુગમાં. ક્યારે આવશે બ્રહ્મ મુનિઓ? કલિયુગમાં આવશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. અને અહીંયા હરિવંશ પુરાણની સાબિતી આપેલી છે. અભાવિનો ભવિષ્યંતિ મુનયો બ્રહ્મરૂપિણ ઉત્પન્ના તે કલયુગે પ્રધાન પુરુષાશ્રયા. અહીંયા કહે છે કે સતયુગમાં પ્રધાન પુરુષને આશ્રય તેવા બ્રહ્મ સ્વરૂપ મુનિજનો આ કલિયુગમાં ઉત્પન્ન થશે, અને બ્રહ્મ મુનિઓના કથાયોગ અર્થાત પ્રેમ લક્ષણા ભક્તિ વડે પ્રાણી માત્ર તેઓની પૂજા કરશે. એટલે બધા કહે છે કે ભાઈ તમે આનું ખોટું કહ્યું, આનું ખોટું કહ્યું, આનું ખોટું કહ્યું, આનું ખોટું કહ્યું. સાચું શું કહો કે છે? તમારી પદ્ધતિ અમને સમજાવો. હવે સંપ્રદાય પદ્ધતિ લઈએ છીએ, સમય પ્રમાણે પ્રયાસ કરીશું. સંપ્રદાય પદ્ધતિ લઈએ આખી, બરાબર? કારણ કે સંપ્રદાય પદ્ધતિ આપણી છે અને આ બધા કરતાં શ્રેષ્ઠ સાબિત કરવાની છે. હવે સંપ્રદાય પદ્ધતિ શું હોય છે એ સમજી લઈએ. સંપ્રદાય પદ્ધતિની અંદર શબ્દોના અર્થ તો નહીં લઈએ, બહુ ડિટેલમાં નહીં જઈએ, પરંતુ સંપ્રદાય પદ્ધતિ શાસ્ત્રોક્ત હોવી જોઈએ. એક
સંપ્રદાય પદ્ધતિની અંદર 25 ફેક્ટર 25 વસ્તુ હોવી જોઈએ. કેટલી વસ્તુ હોવી જોઈએ? 25. અને તે અખંડની દ્યોતક હોવી જોઈએ કે જે અખંડમાં પહોંચાડે. એ જગતની કોઈ નહીં. જો આપણે ગોદાવરી ગઈ, ફલાણી ગઈ, ઢીકણી ગઈ, બરાબર, બધાને કહું ને નાશવંત છે, 14 લોકમાં છે, તો પ્રણામીની કોઈ પણ વાત નશ્વર જગતની ના હોવી જોઈએ સંપ્રદાય પદ્ધતિમાં. યાદ રાખજો, આ બધાની સંપ્રદાય પદ્ધતિઓ હતી અને એમાંથી સ્વામીજીએ કહ્યું આ તો ના ચાલે. તો પછી આપણી કહીએ તો આપણામાં કોઈ નશ્વર જગતનું હોવું જોઈએ. એનું નામ સંપ્રદાય પદ્ધતિ. હવે કહેવું તો પડશે જ, સંપ્રદાય કોને કહેવાય? સંપ્રદાય, મત, પંથ, તો જેનો એક ગ્રંથ હોય. આપ બોલજો, મનમાં વિચાર, આપણો ગ્રંથ છે. જેનો એક મંત્ર હોય, જેના આરાધ્ય બીજા કરતાં જુદા હોય, ત્યાર પછી અપૌરુષેય હોય. કોઈ વ્યક્તિનું બનાવેલું ના હોય, લલ્લુ પંચું. ખ્યાલ આવે છે? કારણ કે અત્યારે બોલાય એવું નથી બહુ. કંઠી તિલક અલગ હોય. આપણી કંઠી, બરાબર છે, તિલક. આપણું તિલક છે ને, હું નથી કરતો, તમારામાંથી કોઈએ કર્યું. આપણું તિલક અહીંથી લઈ અહીં નાકનું ટેરવા સુધી લાવવાનું. અત્યારે આપણે તો ધીમે ધીમે છે ને, આ તિલક અહીંથી ઊંચું ઊંચું થતો ઘસાતો આટલે આવી ગયું છે, છેક સુધી. નજરેશભાઈ બરાબર છે ને વાત? તિલક જે છે એ અહીં સુધી કરવાનું. મને ઈચ્છા થઈ જાય છે પણ ખબર નહીં, નથી કરી શકતો. એટલે બધું જુદું છે, માટે આપણો પંથ છે. ખ્યાલ આવે છે? પણ સંપ્રદાય એને કહેવાય. પછી પદ્ધતિ એટલે આપણો સંપ્રદાય કહેવાય. પ્રણામી ધર્મ કેમ કહેવાય એ પછી ચર્ચા કરીશું. હવે પદ્ધતિ એટલે રીતિ, નિયમ. કોઈ પણ કાર્ય પ્રણાલી તમે કરતા હોય ત્યારે એનું ચોક્કસ, જેને કહેવાય વિષય વસ્તુ હોય, એની રીતિ હોય, પદ્ધતિ હોય. એટલે એને કહેવામાં આવે છે કે શાસ્ત્ર શુદ્ધ રીત વર્ણવેલી હોય અને પ્રણાલી રસમ હોય એ પ્રમાણે કરવાનું. આપણે ત્યાં સવારમાં ઉત્થાપન કરવાનું, આપણે 16 વિધિથી સેવા પૂજા કરી, એ સંપ્રદાય પદ્ધતિ કહેવામાં આવે છે. હવે કોઈ પણ મતબદ્ધ સંપ્રદાયની જે વિચારધારા છે એ અન્ય મત સાથે સંમત થાય કે ન પણ થાય, બની શકે. ન થાય તો જ બદલે ને. હવે એક વાત વિચારો, આમાં કોઈ ફેરફાર કરે તો એ નિજાનંદ સંપ્રદાય કહેવાય ખરો? એનો ગ્રંથ એક હોય, એનો મંત્ર એક હોય, એની પદ્ધતિ એક હોય, એને રીતિ રિવાજો એક હોય, બરાબર? અને એમાંનો કોઈ ફેરફાર કરે તો એ સંપ્રદાયથી બહાર ગયો કહેવાય. ઠીક. હવે 25 ભાગ હોવા જોઈએ. 25 ભાગ હું બોલી જાઉં છું. યાદ રાખવું હોય પછી કે 1 સદગુરુ, નંબર 2 સૂત્ર, 3 શિખા, સેવન આરાધના, ગોત્ર, ઇષ્ટ, સાધના, જપ, મંત્ર, દેવી. પછી પુરી એટલે આપણે જે દર્શન કરવા જઈએ, નવતનપુરી, મંગલપુરી, પદ્માવતી. શાખા, શાલા, ક્ષેત્ર. પછી સુખવિલાસ, ઋષિ, વેદ, તીર્થ, શાસ્ત્ર, જ્ઞાન, કુળ, ફળ, ધામ અર્થાત મુક્તિસ્થાન, અને સંપ્રદાય અને દ્વાર. આમ 25 ફેક્ટર હોય છે. હવે સંપ્રદાય પદ્ધતિ કેટલાને મળે છે? હાથ ઊંચો કરે નહીં પૂછવું, હો? બરાબર, સરસ સરસ. સતગુરુ બ્રહ્માનંદ હૈ, સૂત્ર હૈ અક્ષર રૂપ, શિખા સદા સે પહે, ચૈતન્ય ચિદરૂપ. ઠીક. દરેક પ્રણામીએ સંપ્રદાય પદ્ધતિ પોતે સવારમાં સેવા પૂજા કરે ત્યારે એક વાર બોલી લે. મહિના 2 મહિના મોડે થઈ જશે, અને ગોખવાની જરૂર નથી. કશું ગોખવું તો નહીં જ. ખ્યાલ આવે છે? ઠીક. તો હવે સતગુરુ બ્રહ્માનંદ હે,
સતગુરુ કોને કહેવાય? બ્રહ્મનો આનંદ જે આપે છે એને સદગુરુ કહેવાય. હવે થઈ ગયા સદગુરુ બ્રહ્મનો આનંદ આપનાર. હવે બીજી રીતે, આ બ્રહ્મનો આનંદ કોણ? બ્રહ્મ એટલે રાજી મહારાજ, રાજી મહારાજ એટલે કૃષ્ણ. કૃષ્ણનો આનંદ કોણ? બોલો ને જરા. હા, શ્યામાજી. તો અમારા સદગુરુ કોણ? શ્યામાજી. બરાબર, સદગુરુ અમારે. હવે આ 14 લોકના થયા? હા કે ના? થઈ ગયા ને? આવી ગયો કે સદગુરુ બ્રહ્માનંદ, એમનો આનંદ એ અમારો આનંદ છે. હવે દેવચંદ્રજીને આપણે કહ્યું ધણી કહેવું જોઈએ, અહીંયા પણ એને અર્થને ટ્વિસ્ટ કરી શકાય. મને જેણે પરમધામનું જ્ઞાન આપ્યું છે એ સદગુરુ બ્રહ્મનો આનંદ આપે છે. તો જે જ્ઞાન આપે છે એ પણ આને સમકક્ષ ગણવામાં તકલીફ ન લેવી. કારણ કે દેવચંદ્રજીને જો ધણી કહેવાના હોય, અહીંયા બધા જ વિદ્વાનો, હું પણ શ્યામાજી જ અર્થ કરું છું. શ્યામાજી સૂત્ર હે અક્ષર. હા, હવે ગુરુ શબ્દ, સદગુરુ ગુરુ સમજાવું કે ગુરુ શબ્દનો અર્થ શું થાય? ગુ શબ્દ તો અંધકાર સ્યાત, રૂ શબ્દ તન નિરોધક, અંધકાર નિરોધત્વાત ગુરુ ઇતિ અભિધીયતે. ગુ એટલે અંધકારનો દ્યોતક, રૂ એટલે એનો વિરોધ કરનાર, જે અંધકારને દૂર કરે છે એને ગુરુ કહેવામાં આવે. હવે જગતનો અંધકાર હોય, રસ્તાનો અંધકાર હોય કે શિક્ષણનો અંધકાર હોય, એ બધા જ ગુરુ. સદગુરુ શું? બહુ ગમ્યા હોય ગુરુ તો સદગુરુ કહેવાય. ગુરુનું વિશેષણ સદગુરુ છે, યાદ રાખજો. પરંતુ આપણે રૂઢિ પાડી દીધી, પરમધામનું જ્ઞાન આપે એટલે સદગુરુ. આ મગજમાંથી કાઢી નાખજો. કહેવામાં કોઈ વાંધો નથી, હું પણ કહું, તમે પણ કહો કે પરમધામનું જ્ઞાન આપે સદગુરુ કહેવાય. પણ ડિક્શનરી પ્રમાણે ગુરુ, આપણા ગુરુને ગુરુ કહીએ તો વાંધો નથી. ગુરુજી ગુરુજી કહીએ છીએ તો બરા સદગુરુ જ કહેવાય. એટલે સદગુરુ. હવે એના માટેની સંસ્કૃતનો મજાનો શ્લોક છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષી રૂપમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. બ્રહ્મનો આનંદ એક જ શબ્દ સમજાય છે. બ્રહ્મનો આનંદ આપે તે સદગુરુ, જગતનું બતાવે એ કે નહીં. આ રીતે સદગુરુ બ્રહ્માનંદ હે. અને હવે ત્યાર પછી આવે સૂત્ર હે અક્ષર રૂપ. હવે સૂત્રના અર્થ બહુ થાય છે શબ્દકોશ પ્રમાણે. સૂત્રનો અર્થ જનોય થાય, એક ખ્યાલ આવે છે. સૂત્રનો અર્થ મૂળ, આધાર, જોડી આપનાર, ખ્યાલ આવે છે. આ રીતે સંબંધ જોડવાની વાત આવે એ સૂત્ર કહેવામાં આવે છે. અહીંયા બ્રહ્મસૂત્ર, જનોય માટે બ્રહ્મસૂત્ર શબ્દ, બહુ આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ સૂત્રને અક્ષરને સૂત્રરૂપ કયા? પરમધામથી ખેલ જોવા આવ્યા. બ્રહ્માંડ કોણે બનાવ્યું અને એ જોડી આપનાર કોણ? અક્ષર. ધ્યાન રાખજો. એટલે અક્ષર ભગવાન ક્યાં છે? અખંડમાં કે નાશવંતમાં? અખંડમાં. શિખા સદા તિનસે પરે, એ જોડી આપે છે ખરા, પણ આપણી ચોટલી ક્યાં? આપણું ધામ ક્યાં? અક્ષરની ઉપર, અક્ષરાતીત પરમધામ. શિખા એની ઉપર, સૂત્રની ઉપર એ પરમધામ છે. ચૈતન્ય ચિદ જોવાનું પણ. અને એ કેવું છે પરમધામ? ચૈતન્યમય, ચિદમય. ચિદ ઉપરથી ચૈતન્ય શબ્દ આવ્યો. ચૈતન્યવાળું, અખંડ છે, અનંત છે, અનાદિ છે, અમાપ છે. એ શિખા ક્યાં? અક્ષરાતીત પરમધામ. એ કેવું? અખંડ કે નાશવંત? અખંડ છે. અને એ જે વસ્તુ છે
એ ચૈતન્ય. હવે ચૈતન્ય કેવી રીતે બને છે? પરમાત્માને કેવા કહીએ છીએ? સત ચિત્ત આનંદ સચ્ચિદાનંદ કહીએ છીએ. એ સચ્ચિદાનંદ શબ્દ ચિત્ત એ રાજી મહારાજ એના ભોગતા છે. કોના? સતના અને આનંદ. સત ચિત્ત આનંદ. સત કહેતા અક્ષર ભગવાન, એના ભોગતા રાજી મહારાજ. આનંદ કહેતા શ્યામાજી, એના ભોગતા રાજી મહારાજ. એટલે સચ્ચિદાનંદ પરમાત્મા છે. એટલે એ અનુપ છે, એને ઉપમા આપી શકાય નહીં એવા છે. સેવન હૈ પુરુષોત્તમ. કોની સેવન, કોનું સેવન, કોનું ધ્યાન કરો છો? પુરુષોત્તમ. ઉત્તમ પુરુષ તું અન્ય. ઉત્તમ પુરુષ જે છે અક્ષરાધીત પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. એટલે એ પણ અખંડ ગોત્ર ચિદાનંદ જાણ. અમારું ગોત્ર ઉત્પત્તિ ક્યાંથી? રાજી મહારાજના ચિત્તમાંથી આનંદ સ્વરૂપા શ્યામાજી થયા. અને શ્યામાજીનું અંગ સુંદર 7-12,000 બ્રહ્માંગનાઓ. એટલે અહીંયા ગોત્ર અમારું કયું છે? આનંદ. આનંદ કહેતા શ્યામાજી છે. મને એવું લાગે છે કે અઘરું પડે છે. અઘરું પડે છે ને? ના તો પરમ કિશોરી ઈષ્ટ હે. પરમ કિશોરી એ અમારી આરાધ્યા છે. રાજી મહારાજનું આનંદ અંગ છે, એનું નામ છે પરમ કિશોરી. પરમ કિશોરી એટલે શ્યામાજી, શ્યામાજી એટલે રાધિકાજી. આમાં કોઈ શંકા ના રાખશો. મને રાધિકાજી પ્રત્યે પ્રેમ છે એવું કંઈ માનવાની જરૂર નહીં. શાસ્ત્રો કહે છે એ પ્રમાણે કહું છું. કોઈ નવાઈની વાત કરતો નથી. કોઈ કંઈક ના રાજ સમાજ બોલો. કેટલાક તો રાજ્ય કર્યા કરે. એટલે પણ જોડે શ્યામાજીને રાખને તમને શું વાંધો પડ્યો? રાજ શ્યામ રાજ સમાજી બોલો ને. રાજ સમાજી પૂરું બોલો ને. આ કેટલીક વાર આપણે એવા ચોખ્ખલિયા થઈ જઈએ છીએ, કોકનું જોઈ લઈએ છીએ. નહીં, પૂરું બોલો. અપને ધણી, પછી હવે અડધા પછી ધણી બોલીએ રાજ. જશ રાખો ને જોડે. ધણી બાકી રહી ગયા. ધણીનો અર્થ આરાધ્ય. ઠીક. પરમ કિશોરી ઈષ્ટ હે. અમારા આરાધ્યા શ્યામાજી છે, રાધિકાજી છે. બોલો જોઈએ. એ પણ ક્યાંના? અખંડના, ગોલોકના નહીં. ઘણા એમ કહે છે કે આ તો ગુરુજી એવું સમજાવી દીધું. બીજા લોકો કહે તમારા ગુરુજી આવું શીખવાડે છે, ગોલોકમાં રાધિકાજી છે ને. એટલે અમારા ગામ વડોદરામાં તો 100 રાધા મળે. તો એ ઈષ્ટ છે આપણી. પરમ કિશોરી. પરમ એટલે શ્રેષ્ઠ, પવિત્ર. અને કિશોરી, કિશોર અવસ્થા છે. ટીન એજ છે અંગ્રેજીમાં. કિશોર અવસ્થા એટલે પરમધામમાં રાજી મહારાજની ઉંમર 16 વર્ષ છે. શ્યામાજીની ઉંમર 11 વર્ષ છે. સખીઓની ઉંમર 9 વર્ષ છે. અને ખૂબ ખુશાલીની ઉંમર 5 વર્ષ છે. તારે પૂછીશ ફરી એમ કે ફરી કોને? ફરી બોલું. રાજ્યની ઉંમર 16 વર્ષ છે. વિદ્વાનોએ કહ્યું છે ભાઈ 16 વર્ષ. 16, 11 વર્ષ શ્યામાજીની, સખીઓની 9 વર્ષ. અને પછી પેલી ખૂબ ખુશાલી, એમની દાસી શબ્દ નથી વાપર્યો, યાદ રાખજો. ત્યાં કોઈ નોકર છે જ નહીં. ખૂબ ખુશાલી, જે સેવામાં હાજર રહે છે. તો અક્ષરધામમાં શું? અક્ષર ભગવાનની ઉંમર કેટલી? બાલ સ્વરૂપ છે ને, 7 વર્ષ. ત્યાર પછી અક્ષરાણી, અક્ષરને અંગે મહાવિષ્ણુ કહેવામાં આવે છે અક્ષર ભગવાન. અને પેલાને મહાલક્ષ્મીજી કહેવામાં આવે છે અક્ષરાણીને. એમની ઉંમર છે 5 વર્ષ. અને જે ઈશ્વરી સૃષ્ટિ છે એમની ઉંમર 4. પરમ કિશોરી ઈષ્ટ હે. પતિવ્રતા સાધન માન. જુઓ, વરાહ સંહિતાની અંદર લખ્યું છે રાધયા સહ શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોત્તમ રૂપ લાવણ્યમ દિવ્ય ભૂષા સ્વર્ગંબરમ. વરાહ સંહિતામાં રૂપ અને લાવણ્યથી, ઠીક ગુજરાતી, પણ ટૂંકમાં દરેક જગ્યાએ લખેલું છે. કિશોરી શબ્દ લખેલો છે.
પતિવ્રતા સાધકમાન અમારી ભક્તિ કરાવે છે. એ ભક્તિ છે ને નવધા ભક્તિ નથી, પરા નથી, અપરાય નથી. અહીંયા પતિવ્રતા દસધા ભક્તિ છે. એ અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રણામી સંપ્રદાયની ભક્તિ કેવી? પ્રેમ લક્ષણા ભક્તિ ખરી, પરંતુ અનન્ય વૈષ્ણવ લોકોની ભક્તિમાં આપણી ભક્તિમાં શું ફરક છે? વૈષ્ણવો પણ પ્રેમ લક્ષણા ભક્તિ જ માને છે, પણ એ શું માને છે? સખી ભાવ, માતૃભાવ. બરાબર છે. જમનાજીમાં લાડ કરાવવું શામળા એવું કંઈક આવે છે ને, જમનાજી લાડ કરાવવું લાડ કરવો એટલે કયો ભાવ થયો? હા, જમનાજીમાં કેસર ગોળી સ્નાન કરાવવું શામળા. હવે તમે જો એ સખી ભાવ છે, અનન્ય પરા પ્રેમ લક્ષણા. પ્રેમ લક્ષણા ભક્તિમાં તો મારા વાલાજી, વાલાજી કયા? હૃદયનો ટુકડો હૃદયમાં બેઠેલા છે તે. આ અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ. એટલે આ ફરક છે. એટલે પતિવ્રતા પતિપણે સેવીએ, પતિવ્રતાપણે સેવીએ ન સેવીએ વેશ્યા જેમ, એક મૂકી અનેક કીજીએ તો થાય ધણી વટ કેમ. હવે લાલદાસજીની બડી વૃત્તની અંદર પણ રાધિકાજી શબ્દ લખેલો છે. જ્યારે પ્રાગટ્ય દેવચંદ્રજીનું થયું ત્યારે આ ચોપાઈ લખી લાલદાસજી મહારાજ પેલા આશ્રમવાળાએ સ્થાપેલી છે. એમની જ ચોપડીમાં લખેલું છે, વિશ્રામ રૂહે કરે રામત. રૂહે એટલે બ્રહ્માંગનાઓ. બ્રહ્માંગનાઓ બહુ રમત રમ્યા, વિશ્રામ કરે છે. રામત રાજકે સંગ, રાજ્યની જોડે આનંદ કરીને રામત રમીને થાકી ગયા છે, આરામ કરે છે. ઠકુરાણી અંગ શ્રીરાજ કો, ઠકુરાણી ઠાકોરની પત્ની ઠકુરાણી, ઠકુરાણી અંગ શ્રીરાજ કો સબે રાધિકા અંગ. આ બધ્યોય રાધિકાનું અંગ છે. બોલો જોયો, ઠકરાણી આવી ગયા અને રાધિકા આવી, બેવ શબ્દો આવ્યા. શ્રીરાજ શ્રી ઠકુરાણીજી પ્રથમ ભૌમ્ય. પતિવ્રતા સાધન માન યુગલ કિશોર કો જાપ હૈ. યુગલ કિશોર, યુગલ એટલે જોડું અને કિશોર એટલે તો કહી દીધું, ઉંમર પણ કહી દીધી. એનો જાપ કરીએ. ક્યાં રહે છે? બધે અખંડની જ વાત આવશે. યુગલ કિશોર કો જાપ હૈ મંત્ર તારતમ સોય. અમારો મંત્ર જે છે ને એ તારતમ છે. હવે પહેલું જ પદ લઈ લો, 16 અક્ષરવાળું. નિજ નામ શ્રી કૃષ્ણજી. કૃષ્ણજી ખરા, આ દુનિયામાં હજારો કૃષ્ણ. વૈકુંઠવાળાને કૃષ્ણ કહે, શ્રી હરિને. ગોલોકવાળાને કૃષ્ણ કહે, પણ કેવા કૃષ્ણ? અનાદિ અક્ષરાતીત. અક્ષર છે, અનાદિ અક્ષર છે, પણ એ પણ નહીં, અક્ષરાતીત છે. મંત્ર તારતમ સોય. આ મંત્ર છે. હવે મંત્રમાં ફેરફાર કરો તો ક્યાં જાઓ? નથી કેવું. ઠીક, આગળ. મંત્ર તારતમ સોય. તારતમ શબ્દ સરસ છે. તાર એટલે તારનાર, તમ એટલે અંધકાર. અંધકારમાંથી જે તારે છે. અંધકાર કયો? 84 લાખ યોનિનો અંધકાર આપણને લાગેલો છે. માયાના અંધકારમાં ફસાયેલા છે. એમાંથી અખંડ મુક્તિ આપનાર 6 ચોપાઈનો આ મંત્ર છે. મંત્ર તારતમ સોય બ્રહ્મ વિદ્યા દેવી સહી. બ્રહ્મની વિદ્યા, તારતમ મંત્ર, તારતમ વાણી, વિદ્યા એ અમારી દેવી છે. હવે તારતમ જ્ઞાન ક્યાંનું છે? ક્યાં લઈ જાય છે? પરમધામ. માટે એ અમારી દેવી છે. બ્રહ્મ વિદ્યા દેવી સહી પૂરી નવતન મમ જોય. અને આપણી પૂરી કઈ? નવતન. નવતન પૂરી કેમ કઈ?
ધ્યાન રાખજો, આ જગતમાં આવેલી છે પણ એ પૂરી કેમ કહી? કારણ કે તારતમ મંત્રનું પ્રાગટ્ય અખંડનું જ્ઞાન અહીંયા થયું, માટે અમે એને માન. 7800 પખ શાખા સહી કઈ રહી જતું હોય કે 7800 પખ શાખા સહી અમે 108 પક્ષમાં માનીએ છીએ. તમે કોઈ પણ સંપ્રદાય જાઓ, ઇવન જૈન ધર્મ લઈ લો, બધામાં 108 લગાડવામાં આવે, 108 જ લગાડાય, એથી અગર મીડા ના લગાડાય. 1008 1008 સ્ત્રી ભાવ જો બહુ સારો. સોનાની કટારી હોય ને ભાઈ, કેડમાં ઘૂસાય, પેટમાં ના ઘૂસાય. ખ્યાલ આવે છે? આ સમજવું જોઈએ. વડોદરાવાળા હવે સમજે. શું કહે છે? હવે 108માં શું ગણે છે? દરેક સંપ્રદાયવાળા જુદું જુદું ગણે છે. ધ્યાન રાખજો, 108 દરેક સંપ્રદાયમાં જુદું છે. છે લિસ્ટ, પણ આપણે ત્યાં ટાઈમ નથી. હવે આપણે જે ગણીએ છીએ એ યાદ રાખજો. 108 કેવી રીતે? ભક્તિના 9 પ્રકાર, નવધા ભક્તિ, અનેક વાર ચર્ચા થઈ ગઈ. 9 પ્રકારની ભક્તિ. હવે એમાં ભક્તિની રીતિ પ્રમાણે, ભાવ પ્રમાણે 3 પ્રકાર છે: પુષ્ટ, પ્રવાહ અને મર્યાદા. હવે એમાં કેવી રીતે હોય જો સમજો તમે. કોઈ બરાબર પકડી રાખો. શ્રવણ, દાખલા તરીકે પહેલી ભક્તિ શ્રવણ છે, કથા સાંભળવાની અંદર. પછી અહીંથી ભોગ લઈને જાય, ભોગ લઈને આવે, પેલા ભાઈ અમારા આગા પાછા થાય, કઈ ગયા, શું કરવા ગયા નહીં. એક નિષ્ઠા. પુષ્ટ, એને પુષ્ટ. પ્રવાહ એટલે દેખા દેખી. હવે આ જોડેવાળા જાય છે તો આપણે જઈએ. મર્યાદા, એ ધર્મમાં આ કહ્યું છે એટલે પાડવું પડશે. પુષ્ટ, પ્રવાહ અને મર્યાદા. એટલે 9 ભક્તિની અંદર દરેકમાં 3 આવે તો ગુણાકાર કરો, કેટલા થયા? 9 તરી. હવે એમાં પણ પાછો આપણો ગુણ અંદર ઉમેરાય. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. જો મારા જેવો ઠંડો હોય તો હા, આરતી બારતી કરી લઈએ છીએ. તમોગુણવાળો હોય, કેટલા વાગ્યા? અરે હજુ આરતી નથી થઈ. એ પૂજારી ક્યાં ગયા? આરતી કેમ નથી થઈ? તમોગુણ. તો 27 તરી 81 થયા. 82મો પ્રેમ લક્ષણા ભક્તિ આવી ગયા. સાંભળી નથી ને તમે? પ્રેમ લક્ષણા ભક્તિ ત્યાં આવે અને એમાં વૈષ્ણવ સંપ્રદાય આવે, અથવા તો બીજા જે કોઈ પ્રેમ લક્ષણા ભક્તિને માનતા હોય એવા આવે. 82મો પક્ષ. 83મો પક્ષ મતાંતર છે. એમાં પંચવાસના ગણે છે કેટલાક, અને અક્ષરની ભક્તિ, અક્ષરની પણ ગણે. બે લઈ લો ને, આપણે તો ક્યાં આપી દેવાનું છે. 83મો પક્ષ અક્ષરનો અથવા પંચવાસનો. અને 25 પક્ષ પરમધામ. 83 + 25 એ 108 થયા. કોઈ પણ પ્રકારે ભક્તિ કરો, આમાં આ સ્ટાઇલ ઉમેરવામાં આવે તો પરમધામ જવાય. 108 આ ઘણા 108 ભક્તમાળ ગણે છે, ઘણા ગ્રહોને નક્ષત્રોય ગણે છે, ઘણા સૂર્યની કળાને ગણે છે. પ્રણામીવાળા આ પ્રમાણે ગણીએ છીએ. સાલા હે ગોલોક. સાલા, અમારા વિશે તમારે જાણવું હોય અને સમજવું હોય તો તમારે ગોલોક જોઈ લેવાનું. ગોલોકની અંદર કૃષ્ણ છે, રાધિકા છે અને 3.5 કરોડ ગોપ ગોપિકાઓ છે. ગોપ ગોપિકાઓ કૃષ્ણને પ્રેમ કરે છે, રાધિકાજી કૃષ્ણને પ્રેમ કરે છે, કૃષ્ણ રાધિકાને પ્રેમ કરે છે. પ્રેમ કોને કહેવાય એ સમજવું હોય તો ગોલોક જોવાનું. હવે વિદ્વાનો અહીંયા મતમાં ફેર પડે છે, મારે ને વિદ્વાનોને. એ એમ કહે છે કે અખંડ બ્રજ અને અખંડ રાસ જાઓ એ ગૌલોક થયો નહીં. ખોટા, બિલકુલ ખોટા. બહુ વર્ષો સુધી મગજમારી ખૂબ કે આ ગોલોક આવ્યું ક્યાં. ગોલોકની અંદર શ્રાપ આપવામાં આવ્યો. રાધિકાજીએ વ્રજાને આપ્યો, વ્રજાએ રાધિકાને આપ્યો. આ શું હતું?
શ્રાપ આપે અખંડ કેવી રીતે કહેવાય? એમને કહું જાઓ પૃથ્વીલોક ઉપર, અને આયા એક કંસ બન્યો, એક જમનાજી બની. આવું કેવી રીતે? એકને વિરહ મળ્યો રાધિકાજીને, આ જે તો અખંડ ના કહેવાય. પછી આવ્યું ક્યાં? અહીં શાલા હે ગૌરવ. ધ્યાન રાખજો, શાલા કઈ પાછી? અને જેને કહેવાય કે જે પ્રશિક્ષણ જ્યાં ચાલે છે એ શાલા કહેવાય. એટલે તમારે પ્રેમનું પ્રશિક્ષણ જેવું તો ગોલોકને ધ્યાનમાં રાખો. બહુ વિચાર પછી ખબર પડી કે અક્ષરના અવ્યાકૃતમાં બનવું મળવું છે, ત્યાં ગોલોક આવેલું છે. કેવી રીતે? સ્પષ્ટતા. અવ્યાકૃતની અંદર જ્યાં બનવું મટવું વાળો ભાગ છે ત્યાં ઓંકાર છે, વેદની ઋચાઓ છે, એ અખંડ છે. યાદ રાખજો, પરમેનન્ટ. એવી રીતે ગોલોક પણ ત્યાં પરમેનન્ટ. જ્યારે સૃષ્ટિની રચના થાય છે ત્યારે ઓંકાર પણ આવે છે, વેદની ઋચાઓ આવે છે. ગોલોક ક્યારે આવે છે? બ્રહ્માંડ રચાય ત્યારે 28મા દ્વાપરમાં આવે. ગોલોકની લીલા તે વખતે થાય. એ ગોલોકની લીલા નરસિંહ મહેતાએ કઈ જોઈ? ધ્યાન રાખજો. બહુ આ ગૂંચવાળા અને બહુ અઘરો વિષય છે. નરસિંહ મહેતા શું અવ્યાકૃતમાં પહોંચ્યા? ત્યાં કોઈની એન્ટ્રી નથી, અખંડ સિવાય કોઈની એન્ટ્રી નથી. તો પછી આ કઈ રાસલીલા જોઈ? તો જ્યારે 7 દિવસ ગોકુળ ને 4 દિવસ મથુરામાં જે લીલા અક્ષર ભગવાને કરી, એ લીલા નારાયણજીના ચિત્તની અંદર અખંડ થઈ. અને એ અખંડ થયેલી લીલા નરસિંહ મહેતાએ જોઈ, ઋષિ મુનિઓએ જોઈ, એ વ્રજલીલા જોઈ, એનું આલેખન થયું. એટલે ગોલોકધામ જે છે એ અવ્યાકૃતમાં મારી દૃષ્ટિએ છે. કદાચ ખોટો હોઈ શકું, સાચો હું વધારે માનું છું, પણ આ બેસે છે. શાલા હે ગૌલોક સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે. સદગુરુના ચરણો, પ્રણામી સંપ્રદાયની અંદર ગુરુનું કેટલું મહત્ત્વ છે જુઓ. એના ચરણોથી જ મળે બધું. ચરણોથી મતલબ ચરણમાં અર્થાત નમ્રતામાં, ગુરુ પ્રત્યે પ્રેમમાં, જે કહે છે એ સ્વીકારવામાં. ભૌતિક રીતે તો પ્રણામ એ રીતે કરવા જ જોઈએ, ચરણ સ્પર્શ આપણે ચર્ચા થઈ ગઈ છે. પણ એ સાચું જ્ઞાન મેળવવા માટે સંપૂર્ણ સમર્પિત થવું, એનું નામ સદગુરુ ચરણ કો ક્ષેત્ર. સદગુરુ એટલે બ્રહ્મના આનંદનું જ્ઞાન આપનાર. બોલો જો હવે એ અખંડનું આવ્યું કે નહીં આવ્યું? ભૌતિક રીતે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે, ઠીક. સદગુરુ ચરણ કો ક્ષેત્ર. ક્ષેત્ર એટલે સ્થાન. અંતઃકરણનો, ચરણનો પણ અંતઃકરણનું છે. સુખ વિલાસ નિત્ય વૃંદાવન. હવે જુઓ, સુખ અને વિલાસ જોવો હોય તો નિત્ય વૃંદાવનમાં જોવું જોઈએ. અહીંયા ગોલોક નથી લખ્યું. નિત્ય વૃંદાવન જે રાસલીલા રાજજી મહારાજે કરેલી અને જે અક્ષરના ચિત્તમાં છે અને જે ઇન્દ્રાવતીજીએ વર્ણન કર્યું છે, એ વૃંદાવન એ અમારો વિલાસ છે. પ્રેમ સેવા વાલે પ્રગટ. એ પ્રેમ અને સેવા અમારા પરમધામના છે, એ વૃંદાવનના નથી, પરમધામથી આવેલા છે. ઋષિ મહાવિષ્ણુ જોય. ઋષિ મહાવિષ્ણુ, હમણાં કહું મહાવિષ્ણુ એટલે કોણ? અક્ષર ભગવાન. કેટલાક નારાયણજી કહે છે, હવે નારાયણજી 24 કલાક એ ધ્યાનમાં પરમાત્માની ખબર હોય કે ના હોય, પણ એના ધ્યાનમાં રહે છે. વેદ હમારો સ્વસમ હૈ. વેદ આમ તો 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 5મો ક્યાંથી લાવ્યા? તો અહીંયા અર્થ કર્યો છે સ્વસમ વેદનો. સમ સ્વ સમ, સ્વસમ સ્વ સમ. સ્વ એટલે કોણ? યાદ રાખજો, સ્વ એટલે હું, હું એટલે કોણ? આખરી રાજજી મહારાજ. અને સમ એટલે સમકક્ષ, બિલકુલ બરાબર. એ અમારો શું છે? વેદ હમારો સ્વસમ હે. હવે એનું જ્ઞાન ક્યાં? સ્વસમ વેદ, શ્રીમુખવાણી. શ્રીમુખવાણી જે છે એ શું કહે છે?
જો હવે ચોખવટ કરીએ, 2-5 મિનિટ વધારે થાય કોઈ ચિંતા ના કરો તો પૂરું થશે. સસુમભેદ કેવી રીતે તારતમ્યમાં રાજજી મહારાજ જોડે આપણે સરખામણી કરી. જો 18,758 ચોપાઈ બરાબર છે શ્રમુખ પાણીની. એનો સાર શું? પ્રગટવાણી. પ્રગટવાણીનો સાર શું? 6 ચોપાઈનો મંત્ર. 6 ચોપાઈનો મંત્ર શું? પહેલી 2 ચોપાઈ. પહેલી 2 ચોપાઈનો સાર શું? પહેલી ચોપાઈ 16 એનોય સાર શું? શ્રી કૃષ્ણ. તો આવી ગયું સ્વ. એટલે બીજ વેદ હમારો સ્વસમ હે. આ અમારો સ્વસમ છે અને એ 18,758 ચોપાઈ છે. તીર્થ યમુના સોઈ. યમુના એની નહીં, પરમધામની યમુના નદી. પરમધામની યમુના નદી યાદ રાખજો, કાલે પૂછીશ. પોખરાજ પાળમાંથી નીકળી પૂર્વ તરફ જઈ અને દક્ષિણ તરફ જાય છે, ફરી પાછી પશ્ચિમ તરફ વચ કોસરમાં જઈને મળે છે. 9 લાખ કોસ લાંબી છે, ગઈકાલે કહેલું. કમરભર ઊંચી પાળ છે, સરસ મજાની એક્ઝેક્ટ ડિઝાઇનિંગ વાળી, કાંઈ વાંકી ચૂકી નહીં. માટે જમનાજીને નહેર પણ કહેવામાં આવે છે. નહેર કેમ? બરાબર વેલ મેનરમાં બનેલી હોય, વાંકી ચૂકી હોય તો નદી. આ નદી નથી, જમનાજી નહેર છે. એની પાળ એક જ હીરાની બનેલી છે. વચ્ચે છે ને 25 વર્ષ પહેલાં એક જ્યોતિષી મળેલા, બહુ સરસ માણસ અત્યારે છે. મને કે તમે હીરો પહેરાવો છે, બહુ પ્રગતિ થશે કે છે. સારું, હું તો ખુશ થઈ ગયો, મારી પ્રગતિ થાય તો કેવું મને ગમે કે ના ગમે, ગમગરિયા થવાના. પછી મેં કહું હીરો કેટલાનો આવે? કારણ કે તમારે જે પહેરવાનો છે કે અમુક સેન્ટ કયા ભૂલી ગયો છું, કેટલામાં આવે? તે વખતે લાખ રૂપિયા કહેલા, પડા 500 રૂપિયા પડા. હવે લાખ રૂપિયા હું ક્યારે ભેગા કરું અને ક્યારે મારું નસીબ બને? જેવું છે બરાબર છે. આ તો આખી પાળ 9 લાખ કોષ, 2 બાજુ આખી હીરાની બનેલી છે. હવે એ પરમધામ કેવું હશે? અને તોય અહીંયા આગળ ખીટપીટ 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 વેવાઈ આવ્યા, વેવણ આવ્યા, ફલાણા મળવાનું છે, ફલાણી જગ્યાએ જવાનું છે, આજે મંદિરમાં નહીં અવાય. અહીં જ પરમધામ. પેલું કેવું છે? ખાલી આ તો નદીની વાત કરી, હમણાં કહેવા કહેશે તો મજા આવી જાય. એ કહે છે એમાં હા, તીર્થ જમુના સોય અમારું તીર્થ. જમનાજીના દર્શન કરવા પડે. સવારના પોરમાં મારા વાલાજી ચાલો તો જમના જગતજી. શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત. ભાગવતનું મહત્ત્વ સમજી લેજો. ભાગવતનું શું કામ છે બાજુ પર મૂકી દો. સ્વામીજીએ કહી દીધું, હવે કોઈ જરૂર નથી. કેમ બાપને માની નાખશો, માને માની નાખશો? જન્મ આપી દીધો એટલે કશી જરૂર નથી. હે બુદ્ધિશાળીઓ, માફ કરજો. ભાગવત અમારું શ્રવણ છે, એ આપણો બેઝ છે, પાયો છે. એ અખંડનું કેવી રીતે? સુખદેવજીએ વ્રજલીલા અને રાસલીલા સમાધિ અવસ્થામાં વર્ણન કર્યું છે. એમણે કવિતા નથી લખી, શ્લોક નથી બનાવ્યો. અને રાજા પ્રશ્ન પૂછ્યો, ત્યાં સુખદેવજીએ કપાળ કૂટ્યું, તું રાજા મેં જોડી ગયો. એટલે ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર વ્રજલીલા અને રાસલીલા જે છે એ અખંડ છે. શાસ્ત્ર અમે શાસ્ત્રો વાંચીએ, પણ હવે બીજી રીતે જૂનામાં જૂના ઉપનિષદોનો સાર ષટદર્શનમાં, એ પછી સરળ ભાષામાં 18 પુરાણ આવ્યા. એ બધાનો સાર ભાગવતનો સાર દસમ સ્કંદનો સાર વ્રજલીલા અને રાસલીલા. માટે પહેલો રાસ શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત. બુદ્ધ જાગ્રત કો જ્ઞાન. અમારી બુદ્ધિને અખંડ જોડે અમારી બુદ્ધિ જોડેલી છે, પણ માયામાં ફસાઈ ગઈ છે. એને જોડવા માટે અમે શાસ્ત્ર જો કદાચ અમારે વાંચવું હોય, કદાચ જાણવું હોય તો ભાગવત વાંચવું. કુલ મૂળ હમારો આનંદ હૈ. અમારું મૂળિયું ક્યાં? અમારું કુળ ક્યાં? ગોત્ર ક્યાં? મૂળિયામાં ગોત્ર.
હું કહું કે અમારું વશિષ્ઠ. ઠીક છે ભાઈ, મૂળ ક્યાં આપણું? પરમધામ. અને પરમધામની અંદર એ મૂળિયું કયું કારણ છે કે આપણે જોડાયેલા છીએ પરમધામમાં? આનંદ. પરમધામમાં મૂળભૂત આપણો આનંદ છે. રાજ્યનું આનંદ અંગ શ્યામાજી. જો આવ્યો આનંદ, આનંદને પરિણામે રાજ્યને આનંદ આપવા આપણને આનંદના ભાગરૂપે ઉત્પન્ન કર્યા. તો આપણું મૂળિયું ક્યાં જાય? આનંદ. કુલ મૂળ હમારો આનંદ હે, ફલ વિહાર નિત્ય પ્રમાણ. અમારું ફળ આ જ, બીજું કંઈ નહીં. કાયમ 24 કલાક આનંદ આનંદ આનંદ. પરમધામમાં કોઈએ પણ ચૂલો સળગાવવાનો નથી, ગેસ સળગાવવાનો નથી, નોકરી કરવા જવાનું નથી. આનંદ આનંદ. ખાવું છે, શું ખાવું છે? ખીચડી ખાવી છે. અરે ગુરુજી બોલી ખીચડી. અરે જે ખાવ, બટાકાવાળા સમોસા, સેવસળ છે, ખાવું છે. જેવું બોલો એવું હાજર. ખ્યાલ આવે છે? આ પરમધામ છે. ઠીક. કુલ મૂળ હાવ આનંદ ફલ વિહાર નિત્ય પ્રમાણ દિવ્ય બ્રહ્મપુર. આવું દિવ્ય અખંડ અનંત એ બ્રહ્મપુર કહેવાય છે. એ અમારું ધામ છે. ઘર અક્ષરાતીત નિવાસ, એનું એડ્રેસ છે. અક્ષરાતીત, અક્ષરની પાર અક્ષર, હદ કે પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન. અક્ષર કે પાર અક્ષર, અક્ષર પાર અક્ષર. આ અમારું એડ્રેસ છે. અને કહે છે દિવ્ય બ્રહ્મપુર ધામ હે, ઘર અક્ષરાતીત નિવાસ. શ્રી દેવચંદ્રજી નિજાનંદ. જો દેવચંદ્રજીનું નામ લીધું, પણ કેવા છે? આનંદ સ્વરૂપ છે. તીન પ્રગટ કરી સંપ્રદાય. એમણે આ સંપ્રદાયને સ્થાપ્યો નથી, પ્રગટ કર્યો છે. આ આનંદનો, આ સુખનો સંપ્રદાય જે છે, એ સંપ્રદાય, એનું મૂળિયું આનંદનું ક્યાં છે? પરમધામ છે. અને એ પરમધામના આનંદને ધણી શ્રી દેવચંદ્રજીએ પ્રગટ કર્યું છે. જો એક વસ્તુ, કોઈ ફેક્ટર લઈ લો, કોઈ જગતનું નહીં મળે. શ્રી દેવચંદ્રજી નિજાનંદ તીન પ્રગટ કરી સંપ્રદાય. કાલે હું પ્રશ્ન પૂછીશ, નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કોણે કરી? કોઈએ નહીં. પ્રગટ કર્યો. ઉલટો પ્રશ્ન, કોર્નર ક્વેશ્ચન કહેવાય અંગ્રેજીમાં. તીન થે હમય લખી હે, તેને લઈને અમે આ લખ્યું છે. અબ દ્વાર પાવે હમ દેહ, હમ દ્વાર પાવે હમ. હવે અમે એ દરવાજા સુધી પહોંચવાના છે. આ અમારી સંપ્રદાય પદ્ધતિ છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. ચોપાઈ કોઈ દોરાયેલી હે. કૃપાનાથ કીધું છે પછી, સુણો સંત સહુ કોય. પદ્ધતિ હમારી આ છે, જે વેદ શાસ્ત્રમાં હોય. આના બધાના શાસ્ત્રોના રેફરન્સ મળે એમ છે. દોરાઈ લઈએ. કૃપાનાથ કીધું પછી, સુણો સંત સહુ કોય. આ સંપ્રદાય પદ્ધતિ છે, જે વેદ શાસ્ત્રોમાં હોય. જે વેદ શાસ્ત્રોમાં હોય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કૃષ્ણ કનૈયા. પ્રણામ.